Consider the following statement about Lokpal. The power of Lokpal applies to public servant of India but not to Indian public servant posted outside India. તો આ તો બિલકુલ ખોટું છે. બધાને લાગુ પડશે. ઇન્ડિયા આઉટસાઇડ હશે કે ઇનસાઇડ હશે, બધાને લાગુ પડશે. The chairperson or member shall not be a member of parliament or a member of legislative of the any state or union territory, and only the chief justice of India, whether incubated or retired, has to be chairperson. તો આ પણ ખોટું છે. ત્રીજું છે, the chairperson or a member shall not be person of less than 45 years of age and the date of assuming office as the chairperson or member. એટલે કે જેનો અધ્યક્ષ હશે અથવા સદસ્ય હશે એ જે દિવસે આ પોતાનો હોદ્દો સંભાળશે એ દિવસે એમની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. મિનિમમ એજની વાત કરેલી છે, તો આ બિલકુલ સાચું છે. ત્રીજું વાક્ય સાચું છે. અને ચોથું છે કે લોકપાલ કેન નોટ ઇન્ક્વાયર ઇન્ટુ ધ એલિગેશન ઓફ કરપ્શન અગેન્સ્ટ ધ સિટિંગ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. આ ખોટું છે. પીએમમાં જે છે તપાસ કરી શકાય, પણ ત્યાં પાવર લિમિટેડ છે કે તપાસ કરો ત્યારે ઓન કેમેરા તપાસ કરવાની થાય, બધા સભ્યો હાજર હોવા જોઈએ, અને પછી જો તપાસની અંદર જે છે જો એવું સાબિત થાય કે આરોપો ખોટા છે તો એ જે છે પબ્લિક કરવામાં નહીં આવે. તો બિલકુલ જે છે અહીંયા પહેલું, બીજું અને ચોથું વાક્ય ખોટું છે. ફક્ત ત્રીજું વાક્ય સાચું છે. તો 3 ઓનલી આપણો આન્સર આવશે. ઓપ્શન નંબર A ઇઝ ધ રાઇટ આન્સર.